મેજર ના પેપરમાં ગ્રંથકાર પન્નાલાલ પટેલ એનો તમારે અભ્યાસ કરવાનો છે, જેમાં આમ તો કૃતિ તરીકે તમારે મળેલા જીવ છે. આજે આપણે થોડુંક પન્નાલાલ પટેલના જીવન અને સાહિત્ય સર્જન વિશે વાત કરીએ. કોઈ પણ સાહિત્ય સર્જક હોય એને ઘડનારા પરિબળો હોય, બરાબર છે. આસપાસનું વાતાવરણ હોઈ શકે, એનું કુટુંબ હોઈ શકે, કૌટુંબિક જીવન હોઈ શકે, શૈક્ષણિક જીવન હોઈ શકે, કારકિર્દી હોઈ શકે, પોતાનું વતન હોઈ શકે, જીવનમાં બનેલી કેટલીક ઘટનાઓ પ્રસંગો પણ હોઈ શકે, બરાબર છે. તો દરેક સર્જક ના ઘડતર પાછળ અથવા તો સર્જકને સર્જક બનાવે છે એની પાછળ કોઈને કોઈ ઘડતર પરિબળો પણ હોય છે. પન્નાલાલ પટેલ આપણે જાણીએ છીએ કે ગુજરાતી ભાષાના જે સાહિત્યકારો ઉમાશંકર જોશી, પન્નાલાલ પટેલ, રાજેન્દ્ર શાહ, રઘુવીર ચૌધરી, આ લોકોને જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલો છે. તો જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર ગુજરાતી સાહિત્યકારો જે આવા આંગળીના એક વેડે પૂરા થઈ જાય એમાંના એક તે આ પન્નાલાલ પટેલ છે. તો આવા પન્નાલાલ પટેલ એમને 1985માં એમની ખૂબ જ યશસ્વી કૃતિ માનવીની ભવાઈ માટે આ જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. એટલે ભારતીય ભાષાઓમાં શ્રેષ્ઠ એવો આ જ્ઞાનપીઠ પુરસ્કાર, સાહિત્ય ક્ષેત્રે ભારતનો સૌથી શ્રેષ્ઠ પુરસ્કાર કહેવાય છે, એ એમને પ્રાપ્ત થયો હતો. અને લગભગ 47 વર્ષ સુધી પન્નાલાલ પટેલે પોતાનું સાહિત્ય સર્જન કર્યું છે. અને અમદાવાદમાં પછી છેલ્લે બ્રેન હેમરેજમાં એમનું અવસાન થયું. તો આવા આ પન્નાલાલ પટેલના જીવન વિશેની કેટલીક વાતો આજે આપણે કરીએ. તમને પરીક્ષામાં પણ આખો પ્રશ્ન પૂછાય, પન્નાલાલ પટેલના જીવન અને સાહિત્ય સર્જન વિશે વિગતે ચર્ચા કરો, આવી રીતે પણ પૂછાય. પન્નાલાલ પટેલના સાહિત્યને ઘડનારા પરિબળો વિશે વાત કરો, આવી રીતે પણ પૂછાઈ શકે. ખાલી પન્નાલાલ પટેલ નું સાહિત્ય સર્જન એવી રીતે પણ પૂછાઈ શકે. તો એમાં આ પ્રકારના જવાબ આપણે ખાસ ધ્યાનમાં રાખવાના છે, બરાબર. ઉમાશંકર જોશી આપણા બહુ જ જાણીતા એવા સાહિત્યકાર, એ પન્નાલાલ પટેલને સાહિત્ય જગતનો ચમત્કાર કહીને ઓળખાવે છે. પન્નાલાલ પટેલના સાહિત્ય સર્જન પાછળ ઉમાશંકર જોશીનો ઘણો મોટો હાથ પણ છે, અથવા તો ઘણું મોટું પ્રેરણા બળ છે, પીઠ એવું કહીએ તો પણ ચાલે. પન્નાલાલ પટેલને લખવા માટે જેમણે પ્રોત્સાહિત કર્યા. પન્નાલાલ પટેલ ગુજરાતી ભાષાના પાણીદાર સર્જક છે અને ગુજરાતના છેવાડાના ગામે જન્મેલા છે, પણ છતાં એમણે ગુજરાતી ભાષાને રળિયાત કરી છે, બરાબર. ગુજરાતના ગ્રામ પ્રદેશને જાનપદ એટલે ગ્રામીણ પ્રદેશોની વાત, જનપદમાંથી માણસમાંથી આવતી વાત એ સાહિત્યમાં મૂકે છે. એમણે સાહિત્ય ને રચવા માટે કોઈ સિદ્ધાંતો, કોઈ બાહેર મર્યાદાઓ બાંધી નથી. એ પોતાના હૈયામાંથી જે ઉદ્ગાર નીકળે છે એ રીતે સાહિત્ય સર્જન કરે છે. પન્નાલાલ પટેલ 1912 7મી મે ના રોજ ગુજરાત રાજસ્થાનના સીમાડે આવેલા માંડલી ગામે જન્મ્યા હતા. પોતે જ્ઞાતિએ આંજણા પાટીદાર કોમમાં જન્મ્યા હતા અને એમના જે પિતા છે એ ભગત તરીકે ગામમાં જાણીતા હતા. પન્નાલાલ પટેલ નું ઘર એટલે નાના ભગત એમના પિતાનું નામ હતું. તમને જે પેલા MCQ પૂછાય ને એમાં પણ આ ધ્યાન રાખવાનું. તો એમના પિતાનું નામ નાના ભગત હતું અને નાના ભગત તરીકે એટલે તમે લોકો કદાચ ડુંગરપુર એવું નામ સાંભળ્યું હોય તો રાજસ્થાન ગુજરાતની બોર્ડર પર, સરહદ પર ડુંગરપુર રાજ્ય હતું. એનું માંડલી ગામ, અત્યારે તમે મોડાસા જાઓ ને મોડાસાથી મેઘરજ અને ત્યાંથી માંડલી નજીક પડે. હું એક વાર એની મુલાકાતે ગઈ છું. એમાં આંજણા પાટીદાર કોમમાં પન્નાલાલ પટેલનો જન્મ થયો હતો. નાના ભગત તરીકે તેમના પિતા ઓળખાતા અને મહાભારત, રામાયણ, ઓખાહરણ, દયારામની ગરબીઓ, બૃહદ કાવ્ય દોહન,
વગેરે જેવા ધર્મ વિષયક પુસ્તકો પન્નાલાલ પટેલના પિતા એ રાખતા અને એની કથા લોકોને સંભાળતા. આથી પન્નાલાલ પટેલના ઘરને વિદ્યાના ઘર તરીકે ઓળખવામાં આવતું. ગામમાં વિદ્યાનું ઘર તરીકે પન્નાલાલ પટેલનું ઘર જાણીતું થયું હતું અને આ પ્રભાવ પણ એમના સર્જનમાં ક્યાંક ને ક્યાંક દેખાય છે. તેમને ગામમાં જ ગબાગોરની પ્રાથમિક શાળામાં અભ્યાસ માટે મૂકવામાં આવ્યા હતા, પણ પાછળથી એ શાળા બંધ થઈ એટલે પછી એમને મેઘરજ મૂક્યા અભ્યાસ માટે અને પછી ઈડર મૂક્યા અને ઈડરમાં પન્નાલાલનો વિદ્યા અભ્યાસ લગભગ અંગ્રેજીની ચોથી ચોપડી એટલે અત્યારનું લગભગ આપણે 8મું ધોરણ કહીએ. હવે તમે વિચાર કરો કે સર્જક તરીકેનું એમનું વ્યક્તિત્વ કે એમની સક્ષમતા કેટલી કે પોતે અત્યારની 8 ધોરણ સુધી ભણેલા છે એવું કહીએ, પણ આજે પીએચડી ના અભ્યાસક્રમમાં કે ભલભલા સર્જકો જે કામ નથી કરી શકતા ભણેલા ગણેલા એ પન્નાલાલ પટેલે કરી બતાવ્યું હતું. એટલે કહેવાય છે ને કે સાહિત્ય સર્જન માટે, કવિતા સર્જન માટે આંતરિક પ્રતિભા ખૂબ અગત્યની છે. અંગ્રેજીમાં તો કહેવાય પણ છે કે પોએટ્સ આર બોર્ન નોટ મેડ. સાહિત્યકારો છે એ જન્મે છે, બરાબર, એને ક્યાંય બનાવવા પડતા નથી, એને ક્યાંય સ્કૂલમાં જઈને એનું શિક્ષણ પ્રાપ્ત થતું નથી. હા, એના અભ્યાસને મજબૂત બનાવે એ અલગ વસ્તુ છે. તો પન્નાલાલ પટેલ એનું આ શ્રેષ્ઠ ઉદાહરણ છે. તો પન્નાલાલ પટેલનું ઘર વિદ્યાના ઘર તરીકે ઓળખાતું. ગામની જ ગબાગોરની પ્રાથમિક શાળામાં તેમને અભ્યાસ માટે મૂકવામાં આવ્યા હતા. શાળા બંધ થતા મેઘરજ અને ઈડરથી પન્નાલાલ પટેલ અંગ્રેજી ચોથી, આજની 8મી ચોપડી સુધી એ ભણ્યા. એ ઈડરમાં હતા ત્યારે હોસ્ટેલમાં તેમના સહાધ્યાયી ઉમાશંકર જોશી હતા. એટલે ત્યારથી એમનો પરિચય ઉમાશંકર જોશી સાથે થયો હતો. પન્નાલાલ પટેલમાં કલ્પના શક્તિ અને ઝીણી સૂઝ અને સમજ તો પહેલી વાર જ હતી. અને એમનું છે ને વ્યક્તિત્વ બહુ દેખાવમાં પણ સરસ, રૂડા રૂપાળા અને એવા હતા, એકદમ ગુલાબી ને ગોરા, એટલા સરસ મજાના દેખાવમાં એ હતા. અને એમણે ઈડરમાં રાજા આવ્યા હતા, મેઘરજ એમનો જે નિવાસ હતો, મેઘરજના નિવાસ દરમિયાન ત્યાંના જયશંકરાનંદ મહારાજની એમને પ્રેરણા પણ મળી હતી. એવી રીતે ખેમરાજ વ્યાસ અને પરમહંસ જેવા અગમ નિગમનો ભેદ ઉકેલનારા, મથનારા સાધુઓનો સત્સંગ એટલે જયશંકરાનંદ છે, જયશંકરાનંદ મહારાજ છે કે પછી ખેમરાજ વ્યાસ છે કે પરમહંસ છે જેવા સાધુઓનો સત્સંગ પણ તેમને મેઘરજના નિવાસ દરમિયાન થયો હતો. અને આ ઝબકારો પન્નાલાલ પટેલની અંદર પણ થયો હતો. અને માંડલી અને ઈડર વચ્ચે લગભગ 80 ગાઉની આવન જાવન હતી અને 5 વર્ષ પન્નાલાલ પટેલે ઈડરમાં વસવાટ કર્યો હતો. ભાત ભાતની વ્યક્તિઓનો એમને સંપર્ક પણ થયો અને આ બધા પરિબળોએ પન્નાલાલ પટેલના સર્જક વ્યક્તિત્વને ઘડવામાં પણ ફાળો આપ્યો હતો. ઉમાશંકર જોશી સાથે ઈડર બોર્ડિંગમાં, હોસ્ટેલ જેને આપણે કહીએ, ત્યાં એનો સંપર્ક થયો અને ભવિષ્યમાં આ સંપર્કે ગુજરાતી સાહિત્યમાં અપૂર્વ પરિણામો આપશે એવી આમ તો તે વખતે બંનેમાંથી કોઈને ખબર નહોતી, કારણ કે બંને કિશોરાવસ્થામાં હતા. એટલે બાળપણની એમની નાની નાની ઘટનાઓમાં થી એમનું આ સર્જક વ્યક્તિત્વ ધીમે ધીમે ઘડાય છે. તેઓ ભવાઈ, રામલીલા, નાટક, ગરબા, પનિહારીના ગીતો, દુહા વગેરેના એમને દ્રશ્ય શ્રાવ્ય એટલે ગામડામાં આ જે બધું ભજવાતું હોય, ગવાતું હોય, સંભળાતું હોય, એ બધા અનુભવો પન્નાલાલ પટેલના જે અનુભૂતિ વિશ્વ છે એને માતબર બનાવે છે. શાળા છોડી એમણે પછી જે એક સંઘર્ષ શરૂ થયો, 8 ચોપડી ભણ્યા પછી એમણે શાળા છોડી દેવી પડી. તો શાળા છોડી પછી પન્નાલાલ પટેલની એક દાયકાની એટલે લગભગ 10 વર્ષ સુધી એમનો કપરો જીવન સંઘર્ષ પણ રહ્યો છે. એમણે મિલમાં નોકરી કરી, કાપડની દુકાન ખોલી જોઈ, પછી બોરીની ડિસ્ટલરીમાં
કારકુનની નોકરી કરી, શાકવાળાના વેરહાઉસમાં મેનેજર બન્યા, વતનમાં જઈ હળ હાંકવાનો ને બળદ ચડાવવાનો પણ સ્વાદ એમણે ચાખી લીધો. એટલે આ બધા પ્રકારના આર્થિક રીતે પગભર થવાના પ્રયત્નો એમણે કરી જોયા. એ સિવાય તેઓ અમદાવાદમાં વોટર વર્ક્સ અને ઇલેક્ટ્રિસિટી કંપનીમાં ફરતી પાળી, એટલે પાળી આપણે જેને કહીએ ને કે સવારથી સાંજની પાળી કે રાતની પાળી, બરાબર, એવી રીતે એમાં પણ એ જોડાયા. મિલિજન સ્ટોર્સના માલિકને ત્યાં એમણે ઝાડુ પોતા કરવા વાળા નોકરથી માંડી અને કારકુન અને માસ્તરગીરી પણ પન્નાલાલ પટેલે કરી છે. તમે જુઓ કે આ જ એ વ્યક્તિ છે જેને પાછળથી જ્ઞાનપીઠ પુરસ્કાર પણ પ્રાપ્ત થાય છે. એટલે સર્જન કે એક ઉત્તમ સર્જક એ બનવા પાછળ પણ કેટલો બધો સંઘર્ષ કરવો પડે છે, એનું એક ઉદાહરણ એ આ પન્નાલાલ પટેલ છે. બરાબર. એટલે એ દ્રષ્ટિથી પણ તમારે પન્નાલાલ પટેલની જે આખી સર્જકતા છે એને તમારે મૂલવવાની આવે. હવે આવા આપણા આ પન્નાલાલ પટેલ, એમને બાળપણથી જ સંગીતનો બહુ શોખ હતો. સંગીતનું એમને વરદાન મળ્યું હતું અને જયશંકરાનંદ મહારાજ પાસેથી એમણે સંગીતનું શિક્ષણ પણ મેળવ્યું હતું. આ બધી માહિતીઓ એમના તમારા ટૂંકા પ્રશ્નો માટે પણ યાદ રાખજો અને સર્જક વ્યક્તિત્વને ઘડનારા પરિબળોમાં પણ આ બધાનું જે યોગદાન છે એ તમારે ધ્યાન રાખવાનું. એમણે બંસીવાલા આજો મોરે દેશ નામનું એનું ગાન કર્યું તેના મહારાજ સામે, અને રાજા બહુ ખુશ થઈ ગયા અને એમને ઈડર બોર્ડિંગમાં ભણાવવાની વ્યવસ્થા કરી આપી. એટલે આ સંગીતને કારણે જ આગળ ભણવાનો એમનો માર્ગ છે એ જાણે કે ખુલી ગયો. તો એ દ્રષ્ટિથી પણ તમે જોઈ શકો. પછી એટલે જ ઉમાશંકર જોશી કહે છે કે પન્નાલાલના કથન લેખનમાં સંગીત અને જીવાતું ભૂત તત્વ આપણને જણાશે. એટલે કે એક ઉપર સાથેનો તાર છે એ ક્યાંક ને ક્યાંક જોડેલો પણ દેખાય છે. એમની જે લાગણીઓ છે એનો ઉતાર ચઢાવ છે, પછી આખી કલાનું એમનું જે સંયોજન છે, આ બધામાં ક્યાંક ને ક્યાંક સંગીત કલાનો પણ પ્રભાવ દેખાય છે. અને ઉમાશંકર જોશી કહે છે એ પ્રમાણે ખાસ કરીને એમની જે વળામણા છે, મળેલા જીવ છે, માનવીની ભવાઈ છે, એમાં પ્રભાવ ક્યાંક ને ક્યાંક દેખાય છે. હવે જે કિશોરાવસ્થામાં પન્નાલાલ પટેલ હતા, એટલે 12, 13, 14 વર્ષની જે ઉંમર હોય, એમાં એ ગામમાં ત્યારે યજ્ઞ ચાલતો હતો. અને યજ્ઞ ચાલતો હોય એટલે જાણે કે તહેવાર ઉત્સવ જેવું વાતાવરણ હોય ગામમાં. ત્યાં આગળ તેમને બઈબા એનો પરિચય થયો હતો. અને બઈબા અને એમની સખી આ બે આ યજ્ઞના દિવસોમાં ત્યાં આવ્યા હતા. અને એની સાથે એક પ્રેમની પ્રથમ અનુભૂતિ પણ પન્નાલાલ પટેલ ને થઈ છે. અને એની ઘેરી અસર પન્નાલાલ પટેલ પર પણ પડે છે, એમના વ્યક્તિત્વ પર અને એના સાહિત્ય ઉપર પણ. અને પન્નાલાલ પટેલ આ હકીકતનો એકરાર પણ કરે છે કે મારી કલમને પ્રેમ પદાર્થ વધારે ફાવે છે અને ભાવે પણ છે. પણ પન્નાલાલ પટેલ એમ પણ કહે છે કે મારો આ પ્રેમ માત્ર સ્ત્રી પુરુષના પ્રેમમાં જ મર્યાદિત નથી, છતાંય સ્ત્રી પુરુષના કથાનકો પ્રત્યે મારામાં સર્જક તત્વને પક્ષપાત હોય એવું તો દેખાઈ જ આવે છે. અને તમે મળેલા જીવમાંથી પસાર થયા છો, તમારા અભ્યાસક્રમમાં છે, બરાબર છે. તો એ મળેલા જીવમાં જે જીવી અને કાનજીનો પ્રેમ જોશો કે માનવીની ભવાઈમાં કાળુ અને રાજુ વચ્ચેનો પ્રેમ, તો એમની આ વાતને એ ઉજાગર પણ કરે છે. માતા માટે પણ પન્નાલાલ પટેલને અઢળક પ્રેમ હતો. અને મોટા થયા પછી પણ, અમુક ઉંમર વિતર્યા પછી પણ માતા માટેનો પ્રેમ એમનો એવો ને એવો જ સચવાઈ રહે છે. અગાઉ આપણે આગળ વાત કરી એ પ્રમાણે કે પન્નાલાલ પટેલના વ્યક્તિત્વમાં જે પરિવર્તન આવ્યું, અથવા તો એ પરિવર્તન લાવનાર જે આખી ઘટના છે
એ ઉમાશંકર જોશી સાથે પુનર્મિલનમાં પડેલી છે એમ કહીએ તો ચાલે. ઉમાશંકર જોશી તો પછી બોર્ડિંગમાં ભણીને આગળ વધ્યા, ઘણું ભણ્યા, ઘણો અભ્યાસ કર્યો. પન્નાલાલ પટેલે 8 ધોરણ પછીનો અભ્યાસ છોડી દીધો. પણ અમદાવાદમાં પન્નાલાલ પટેલ હતા ત્યારે ઉમાશંકર જોશી તો પાછળ જતા મોટા કવિ થઈ ગયા હતા. ત્યારે એ જાણીને પન્નાલાલ પટેલ એમને છંદમાં પત્ર લખે છે. જુઓ, મુંબઈ તણી સડકો પર કઈ મોજથી ફરતા હશો, એવું પત્રમાં લખે છે. મુંબઈ તણી સડકો પર કઈ મોજથી ફરતા હશો. તો ઉમાશંકર જોશી એનો ઉત્તર પણ આપે છે અને કહે છે કે ગાંધીજીના પ્રમુખ પદે તેઓ અમદાવાદમાં સાહિત્ય પરિષદના અધિવેશનમાં આવવાના છે, તો ત્યારે મળવાની વાત પણ કરે છે. અને આ ઘટના 1936ની છે. અને પછી ક્યારેક અમદાવાદ આવો, હવે તો કદાચ બંધ થઈ ગયો છે, પણ પ્રેમાભાઈ હોલ પાસે ઉમાશંકર જોશીને મળવા માટે પન્નાલાલ જાય છે. અને પન્નાલાલ પટેલને ઉમાશંકર જોશી કહે છે કે લખો પન્નાલાલ, અને આ એક આહ્વાનને પન્નાલાલ પટેલ ઝીલે છે. ઉમાશંકર જોશી પન્નાલાલ પટેલને સુંદરમ પાસે મોકલે છે. સુંદરમનું પણ તે વખતે કવિ તરીકે, સર્જક તરીકે ખૂબ મોટું નામ હતું. તો એ સુંદરમને પન્નાલાલ પટેલની ભલામણ કરે છે. અને પન્નાલાલ પટેલ એમ કહે છે કે લંગડાને જાણે પાંખો મળી. અને સાહિત્ય સર્જનની શરૂઆત પન્નાલાલ પટેલ કવિતાથી કરે છે, પણ સુંદરમને એનાથી સંતોષ થતો નથી. બરાબર, એમને બહુ એ રીઝતા નથી. પછી પન્નાલાલ પટેલ છે વાર્તા લખવાની પ્રસ્તાવના મૂકે છે. એ કહે છે સુંદરમને કે ભાઈ, હું વાર્તા લખું, આ કવિતામાં મેળ પડતો નથી. અને સુંદરમ હા પાડે છે. અને બસ ત્યારથી જાણે કે ગદ્યકાર પન્નાલાલ પટેલ માટે નવી દિશા ખુલી જાય છે. અને એમની પહેલી જ વાર્તાથી સુંદરમ ખૂબ ખુશ થઈ જાય છે. બરાબર, સુખ દુઃખના સાથી જેવી વાર્તા પણ એ લખે છે. શેઠની શારદા, અને તમે બધા તો ચોટીલાના છો, અને રાજકોટથી ફૂલછાપ નામનું છાપું પ્રકાશિત થાય છે. તમારા બધાના ક્યાંક કોઈકના ઘરે પણ આવતું હશે. અને આજે પણ અવિરત એ ચાલુ છે એવી એક વિરલ ઘટના છે. એમાં ઝવેરચંદ મેઘાણી તે વખતે સંભાળતા એ હતા. અને પન્નાલાલ પટેલની શેઠની શારદા નામની વાર્તા એની અંદર છપાય છે. અને એ સમય દરમિયાન પન્નાલાલ પટેલ અમદાવાદમાં ટેબલ ખુરશી પર બેસી અને મીટર રીડિંગનું કામ કરતા હતા. અને પછી એમને ગેરેજની ઓરડીમાં રહેવાની પણ સગવડ મળે છે. એટલે શું થાય છે કે સાહિત્ય સર્જન એ સરળતાથી, શાંતિથી કરી શકે એવા સંજોગો પણ ઊભા થાય છે. એમના મિત્રો હતા કોલેજિયનો, કોલેજમાં એમાં ભણતા હતા. એમની સાથે એ સાહિત્ય ગોષ્ઠી પણ કરતા હોય છે. એમાં એમને મિત્રો કહે છે કે ભાઈ, આ બધામાં તો બરાબર છે, પણ પ્રસ્થાન નામના સામયિકમાં તમારી વાર્તા છપાય તો ખરા કહેવા હોય. અને પ્રસ્થાન નામનું સામયિક એટલે મેગેઝિન તે વખતે રાવી પાઠક એની એક ગુણવત્તા હતી. એમાં છપાય તો તમે કંઈક સારા સાહિત્યકાર, ગુણવત્તા વાળું સાહિત્ય રચ્યું એવું પણ કહેવાતું. તો એના માટે એમણે કંકુ નામની વાર્તા મોકલી હતી. અને રાવી પાઠકે એવું લખ્યું કે જ્યાં જુઓ ત્યાં વિષયની જ નિર્બળતા. એ ભાઈને કહેજો કે કોઈ બીજી વાર્તા હોય તો દેખાડે. એટલે આ વાર્તા પાછી મોકલાવી અને કીધું કે કોઈ બીજી વાર્તા એમ કે મોકલાવે. પછી એમણે સુખ દુઃખના સાથી નામની વાર્તા, બહુ સુંદર વાર્તા છે. તમારે સેમ 4માં વીણેલી નવલિકાઓ આવશે જે પન્નાલાલ પટેલની, એમાં ભણવામાં પણ આવશે. તો સુખ દુઃખના સાથી એવી સરસ મજાની વાર્તા મોકલી અને રાવી પાઠક ખૂબ ખુશ થઈ જાય છે. સુખ દુઃખના સાથી, પછી તો ધણીનું નાક જેવી વાર્તાઓ એ મોકલે છે. અને પન્નાલાલ પટેલને પૂછે છે કે તમે મને વર્ષની કેટલી વાર્તાઓ મોકલી શકો. અને પન્નાલાલ પટેલ કે મહિનાની એક, એવી રીતે એમ કે વાર્તાઓ મોકલવાનું. એટલે ઉપરા ઉપરી એક પછી એક પન્નાલાલ પટેલની ચડિયાતી વાર્તાઓ આ પ્રસ્થાન નામના સામયિકમાં પ્રગટ થાય છે. અને આ રીતે
પન્નાલાલને એક સફળ વાર્તાકાર તરીકેની વિધિવત મોહર લાગે છે, અથવા તો એમ કહીએ કે પન્નાલાલ પટેલ બને છે. તો એમના જે સાહિત્ય સર્જનની આ શરૂઆત છે એ પણ એના ઘડતર પરિબળમાં આવે. અને વાર્તા લેખનથી આ જે આત્મવિશ્વાસ એમનામાં આવ્યો, એના પછી પન્નાલાલ પટેલ નવલકથા લેખન તરફ વળે છે. અને સૌથી પહેલા એમણે ભીરુ સાથી નામની નવલકથા લખી, પણ એનું પ્રકાશન એને બહાર પડવામાં ઘણો વિલંબ થયો. ત્યારે જયંતિ દલાલની કાળજીભરી માવજતથી, એટલે એની માવજતથી એમણે 1940માં વળામણા નામની, આમ તો લઘુ નવલના સ્વરૂપ વાળી, પાછળથી તો એને લઘુ નવલ, જ્યારથી લઘુ નવલના સ્વરૂપ વિશેની ચર્ચાઓ શરૂ થઈ, તો એમ તો એમની સાચા શમણા વાર્તા જે છે, બરાબર, એ પણ લઘુ નવલની કક્ષામાં આવે છે. એવું એમના લક્ષણો પરથી આપણે કહી શકીએ. તો 1940માં એમની પહેલી નવલકથા, જેને આપણે આજે લઘુ નવલની કક્ષામાં મૂકીએ છીએ, તે છે વળામણા, જે ગતિ નામના સામયિકમાં પ્રકાશિત થાય છે. પન્નાલાલ પટેલ જે પ્રદેશમાં, એટલે રાજસ્થાન ગુજરાતની બોર્ડર પર આવેલું માંડલી ગામ, બરાબર, ત્યાં એ જન્મ્યા હતા, ઉછર્યા હતા. એ પ્રદેશનું લોકજીવન, એની સમજ, એના રીતિ રિવાજો, એની મર્યાદાઓ, વિશેષતાઓ, આ બધાનું આલેખન એની અંદર છે. સરસ વળામણા પણ ક્યારેક મોકો મળે તો વાંચજો. આપણે પણ તક મળશે તો એના વિશે વાત કરીશું. જમકુ અને મનોરદાનું જે પાત્રાલેખન છે, જમકુ વાર્તા નવલકથાની નાયિકા છે, અને એની આસપાસ જે આખી કથા ફરે છે, બહુ સરસ છે. ક્યારેક મોકો મળશે, હું તમને એની વાત પણ કરીશ. તો આ વળામણાથી પન્નાલાલ પટેલના સાહિત્ય સર્જનની શરૂઆત થાય છે. તળપદા લોકજીવનની પશ્ચાત ભૂમિકામાં આ આખી કથા છે, અને લઘુ નવલના લક્ષણોમાં સક્ષમ રીતે પાર ઉતરે છે. અને ઝવેરચંદ મેઘાણીને આ ખૂબ ગમી ગઈ, અને એમણે પન્નાલાલ પટેલને ફૂલછાપ માટે ભેટ પુસ્તક લખી આપવાની માંગણી મૂકી. પન્નાલાલ પટેલને કહ્યું કે તમે મને લખી આપો. અને 20-22 દિવસના, તમે વિચાર કરો, એટલી સુંદર સંઘેડા ઉતાર કૃતિ 1941માં 20-22 દિવસના સમયગાળામાં જ પન્નાલાલ પટેલે ફૂલછાપ માટે મળેલા જીવ નવલકથા લખી. તમે એમાંથી પસાર થયા જ છો, એટલે તમને ખ્યાલ છે. તો આ મળેલા જીવ નવલકથા પન્નાલાલ પટેલ રચે છે. તમે વિચાર કરો કે એટલું સરસ કૃતિ માત્ર 20-22 દિવસના જ સમયગાળામાં એમણે રચી 1941માં. અને મેઘાણી પોતે આની પ્રસ્તાવના મળેલા જીવની લખે છે, અને પન્નાલાલ પટેલની સર્જન શક્તિને બિરદાવે છે. અને એ પછી તો 10 વર્ષમાં, પહેલા દાયકાની અંદર, તેઓ 7 નવલકથાઓ અને 7 વાર્તા સંગ્રહો બહાર પાડે છે. અને પન્નાલાલ પટેલ એક સમર્થ અને પ્રતિભાશાળી સર્જક તરીકે પ્રતિષ્ઠા પામે છે. પણ સંઘર્ષ હજુ એમનો પૂરો નથી થયો. 4-5 વર્ષ પન્નાલાલ પટેલ મુંબઈની LR આચાર્ય એ નામની ફિલ્મ કંપની હતી, એમાં પટકથા લેખક તરીકે એની સ્ક્રિપ્ટ માટે એમ લખે છે. ત્યાં તેમને વજુ કોટક, મહેશ કૌલ, કરસનદાસ માણેક, હરીશચંદ્ર ભટ્ટ, મોહનલાલ મહેતા, ગુલાબદાસ બ્રોકર, ઉમેદભાઈ મણિયાર જેવા સાહિત્યકારોનો પરિચય થાય છે. પણ આ સમયગાળા દરમિયાન એમને ગંભીર બીમારીને કારણે મુંબઈ છોડી અને 1958માં અમદાવાદમાં પોતાનો કાયમી નિવાસ કરે છે. અને પછી તો લેખન પ્રવૃત્તિ જ એમનું જીવન કાર્ય બને છે. 1971માં એ સાધના પ્રકાશન એમ્પોરિયમ નામે એક પ્રકાશન સંસ્થા પણ શરૂ કરે છે. આજે પણ એ કાર્યરત છે. તો એ પ્રકાશન સંસ્થા એ શરૂ કરે છે. અને આ સમયગાળા દરમિયાન એમનો પરિચય જ્યોતિન્દ્ર દવે, ઈશ્વર પેટલીકર, પીતાંબર પટેલ સાથે થાય છે. અને એ લોકો સાથે મળી અને એ
યુગાન્ડાનો અને આફ્રિકાનો પ્રવાસ પણ કરે છે. તો પન્નાલાલ પટેલની આ રીતની સાહિત્યિક મૈત્રી પણ આ રીતે આગળ વધે છે અને એનો પ્રભાવ પણ ક્યાંક ને ક્યાંક પન્નાલાલ પટેલના સાહિત્ય સર્જન ઉપર પડે પણ છે. તો બીજી વસ્તુ, જે સંઘર્ષ એમના જીવનમાં ચાલતો હતો એમાં એમના સંતાનોનું અકાળ દુઃખદ અવસાન થયું. એમને પોતાને ક્ષયની બીમારી લાગી અને 1947 અને 1951 એમ બબ્બે વાર એમને ક્ષયની બીમારીના જીવલેણ હુમલા થયા. પન્નાલાલ પટેલના અંગત જીવનને સંપૂર્ણ ખળભળાવી મૂક્યું. ક્ષયની બીમારીને કારણે મુંબઈ, પંચગીની, ભાવનગર પાસેનું જીથરી, અમરગઢની હોસ્પિટલમાં એ આવજા કરે છે અને એમાંથી એ પછી મહર્ષિ અરવિંદ અને શ્રી માતાજીના યોગ માર્ગ પ્રત્યે પણ તેઓ આકર્ષણ અનુભવે છે, વળે છે અને સમય જતા એમાં એ શ્રદ્ધાવાન બને છે. પન્નાલાલ પટેલની આપણે સર્જકતા વિશે જ્યારે વાત કરી તો આરંભની કૃતિઓથી જ એમની સર્જકતા ઘડાઈ ગઈ છે અને મોટાભાગના વિવેચકોની એ પ્રશંસા પણ પામે છે. એમની અગત્યની કૃતિઓ રાજ્ય સરકારના પારિતોષિકોથી પુરસ્કૃત થાય છે, જેમાં 1950માં ગુજરાત વિદ્યાસભા તરફથી તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક મળે છે. 1973માં અમદાવાદમાં પન્નાલાલ ષષ્ઠી પૂર્તિ સન્માન સમિતિ તેમનું ઉમળકાભેર બહુમાન પણ કરે છે. 1980માં ગુજરાતી સાહિત્ય પરિષદના 30મા અધિવેશનમાં સર્જન વિભાગના પ્રમુખ તરીકે એમની વરણી થાય છે. 1985માં માનવીની ભવાઈને ભારતીય ભાષાઓમાં શ્રેષ્ઠ એવો જ્ઞાનપીઠ પુરસ્કાર મળે છે. આ તો ખાસ યાદ રાખવાનું. મેં તમને 4 સર્જકો કીધા: ઉમાશંકર જોશી, પન્નાલાલ પટેલ, રાજેન્દ્ર શાહ અને રઘુવીર ચૌધરી. આ 4 ગુજરાતી સર્જકોને ભારતીય સાહિત્યનો સર્વશ્રેષ્ઠ જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયેલો છે. ગુજરાતી તરીકે, ગુજરાતી ભાષાના સાહિત્યના વિદ્યાર્થી તરીકે પણ આપણને આ ખબર હોવી જોઈએ જ. અને 47 વર્ષ સુધી લગભગ એમની સર્જન યાત્રા એ અવિરતપણે ચાલી છે અને અમદાવાદમાં બ્રેઇન હેમરેજને કારણે 6 એપ્રિલ 1989ના રોજ એમનું અવસાન થયું. ગુજરાતી સાહિત્યમાં પન્નાલાલ પટેલનો જ્યારે પ્રવેશ થયો ત્યારે ગુજરાતી ભાષા સાહિત્ય ઉપર જ નહીં પણ સમગ્ર પ્રજા જીવન ઉપર ગાંધીજીનો સઘન પ્રભાવ હતો. ગાંધીજીએ સાહિત્યકારોને ગ્રામીણ જીવન પ્રત્યે અભિમુખ થવાની હાકલ પણ કરી હતી. બોલચાલની એટલે કોશીઓ પણ સમજી શકે એવી સરળ ભાષા, સામાન્ય માણસ પણ સમજી શકે એવી સરળ ભાષાનો આગ્રહ પણ સાહિત્યમાં કર્યો હતો અને દરેક સાહિત્યકારે આ સ્વીકાર્ય હતો. અને જ્યારે આ ગાંધી યુગમાં ઉમાશંકર જોશી અને સુંદરમનું આ જે કવિ યુગ્મ છે એ બરાબર મધ્ય અને તપતું હતું, એટલે કે જ્યારે એ લોકોનો પ્રભાવ હતો એ જ સમયગાળામાં પન્નાલાલ પટેલનું આ મહત્વનું કથા સર્જન થયું. છતાં એ પ્રત્યક્ષ ગાંધી પ્રભાવથી સર્વથા મુક્ત છે એમ પણ કહી શકાય. એના 2 કારણો છે કે એમનું જે પ્રારંભિક જીવન છે એમાં એમના જે અનુભવો થયા છે એમાંથી એમણે ક્યાંક ને ક્યાંક શીખ લીધેલી છે, ક્યાંક ને ક્યાંક પ્રભાવ ઝીલેલો છે. અને બીજું કે એમણે પોતાના પહેલાના સર્જકો જે છે કે પોતાની સાથેના સર્જકો છે એનો અભ્યાસ એમને બહુ નહીવત હતો, એટલે પણ એ સીધો પ્રભાવ એમના ઉપર પડ્યો નથી. એટલે આ એક વાત કહી શકાય કે સંપૂર્ણ ગાંધી યુગનો પ્રભાવ પન્નાલાલ પટેલ પર પડ્યો નથી. અનુગાંધી યુગમાં પન્નાલાલ પટેલ જાણીતા નવલકથાકાર તરીકે, ગદ્યકાર તરીકે આપણે દર્શાવી શકીએ. જીવન વિશેનું નહીં માત્ર, પણ જીવનનું જ દર્શન આપણને એમના સર્જનમાં થાય છે.
એ જ્યાં જીવ્યા છે એ ઈશાન્યો પ્રદેશ અને સમાજ સાથે એમનો જે જીવંત સંબંધ છે, ત્યાંનું લોકજીવન, એ લોકોના સુખ દુઃખ, એ લોકોની મૂંઝવણો, તકલીફો, રીતિ રિવાજો, આર્થિક અને સામાજિક સંબંધોનો ભોગ બનેલા માનવીની વિવશતાઓ, યાતનાઓ, પીડા, આ બધાને વળોટી જવાની એમની જે આખી રીત છે, આ બધું જ એમની સર્જક ચેતનામાં ઝીલાયું છે અને એમના સર્જનમાં બહાર આવ્યું છે. લેખનની શરૂઆત પન્નાલાલ પટેલે ભલે ટૂંકી વાર્તાથી કરી, પણ બહુ ઓછા સમયમાં એ નવલકથા લેખન તરફ વળે છે. અને ઉમાશંકર જોશી કહે છે કે મોટા ફલક એટલે કે વિશાળ ફલક ઉપર એમના આલેખન વગર એમને ચેન પડે તેમ ન હતું. એટલા માટે નવલકથા તેમની અભિવ્યક્તિનું મુખ્ય વાહન બને છે. એમણે જે 47 વર્ષની સર્જન યાત્રા હતી, એમાં 56 નવલકથાઓ, 26 નવલિકા સંગ્રહ એટલે કે ટૂંકી વાર્તાના સંગ્રહો, બાલ સાહિત્યના 15 પુસ્તકો, એકાંકી નાટક, નાટ્ય રૂપાંતર ઉપરાંત લગભગ પ્રકીર્ણ રૂપે 110 જેટલા પુસ્તક એમણે આપ્યા છે. જેમાં નવલકથાની આપણે વાત કરીએ તો 1940માં પહેલી લઘુ નવલ કહેવાય છે એ છે વળામણા. 1941માં મળેલા જીવ, એ પછી ભીરુ સાથી, યૌવન, સુરભી. 1947માં માનવીની ભવાઈ, પછી આમ તો ત્રયી છે, એના પછી ભાંગ્યાના ભેરુ અને ગમ્મર વલોણું. માનવીની ભવાઈ, પછી ભાંગ્યાના ભેરુ અને ગમ્મર વલોણું. તો એ નવલકથા ત્રયી તરીકે પણ છે. પાછલે બારણે, ના છૂટકે, ફકીરો, નવું લોહી, પડઘા અને પડછાયા, મનખા અવતાર, અમે બે બહેનો, કરોળિયાનું જાળું, આંધી અષાઢની જેવી પછી નવલકથાઓ, તેમજ કંકુ, બરાબર, પછી અજવાળી રાત અમાસની એક નવા પ્રકારના વિષયને લઈને લખાયેલી છે. એવી જ રીતે નથી પરણ્યા નથી કુંવારા, તો એ પણ એક નવા વિષયને લઈને એમની લખાયેલી નવલકથા છે. પુરાણને સંદર્ભમાં, પૌરાણિક એટલે રામાયણ મહાભારતના સંદર્ભમાં એમણે પાર્થને કહો ચડાવે બાણ 5 ભાગમાં લખેલી નવલકથા છે. તો રામે સીતાને માર્યા જો, એ 4 ભાગમાં લખાયેલી છે. કૃષ્ણ જીવન લીલા 5 ભાગમાં છે. ભીષ્મની બાણશૈયા 3 ભાગમાં છે. આ સિવાય અંગારો, પગેરું, પછી કચ્છ દેવ્યાની યયાતિ જેવી પૌરાણિક કથાઓ ઉપર પણ આધારિત એમણે નવલકથાઓ લખી છે. આ સિવાય સુખ દુઃખના સાથી, જીવો દાંડ, જિંદગીના ખેલ, લખ 84, પાનેતરના રંગ, સાચા શમણા જેવી એમની ટૂંકી વાર્તાઓના સંગ્રહો પણ છે. પન્નાલાલ પટેલની શ્રેષ્ઠ વાર્તાઓ, વીણેલી નવલિકાઓ, પન્નાલાલનો વાર્તા વૈભવ, આ એમની વાર્તાઓના થયેલા સંપાદિત ગ્રંથો પણ છે. હિન્દીમાં જે અનુવાદ થયું છે, ગુંગે સુર બાસુરી કે, પછી એકાંકી અને નાટક તો જમાઈ રાજ, ઢોલિયા સાગ સીસમના, કંકણ, અલ્લડ છોકરી, ભણે નરસૈયો, 3 સફળ રૂપાંતરો, સ્વપ્ન જેવા સપનાના સાથી, એકાંકી અને નાટકોમાં આવે છે. આ સિવાય પરીક્ષા, આંખ આડા કાન, એક ખોવાયેલો છોકરો, એમનું બાળ કિશોર સાહિત્ય પણ છે. ઋષિકુળની કથાઓ રચી છે, દેવનો દીધેલ, મહાભારત કિશોર કથાઓ. તો આ બાળ કિશોર સાહિત્ય પણ એમણે રચ્યું છે. એ સિવાય અલપ જલપ, જિંદગી સંજીવની, બરાબર, આ ક્યાંક ને ક્યાંક એમની આત્મકથા જેવું પણ કહી શકાય, સ્મરણ કથા પણ તમે એને કહી શકો. જે મહર્ષિ અરવિંદ અને માતાજીનો પ્રભાવ હતો, એમાં એમણે પૂર્ણ યોગનું આચમન, લોક મિનારા, ગુરુ દક્ષિણા, આ બધા પ્રસંગો, આ બધા પુસ્તકો એમણે રચ્યા છે. તો પન્નાલાલ પટેલનું આટલું માતબર અને વિશાળ સાહિત્ય સર્જન છે, જેમાંની એક કૃતિ મળેલા જીવ તમારા અભ્યાસક્રમમાં છે. અને એ યશોદાયી કૃતિ છે પન્નાલાલ પટેલની, એમને કીર્તિ અપાવનારી. અને અગાઉ મેં કહ્યું એ પ્રમાણે 22-23 દિવસમાં લખાઈ ગયેલી આ મળેલા જીવ
નવલકથા છે 1940માં, અને આ નવલકથાને સર્જક પોતે અવતરણ ગણે છે. ગ્રામ જીવનની પૃષ્ઠભૂ સાથે સંકળાયેલી માણસના મળેલા જીવ મનની આરત તીવ્ર સંવેદના અહીંયા આગળ વ્યક્ત થઈ છે. આ નવલકથામાં ગ્રામીણ સમાજની વાળંદ જ્ઞાતિની યુવતી જીવી અને આંજણા કોમના યુવક કાનજીના પ્રેમ સંબંધની કરુણ કથા આલેખાઈ છે. કથાનાયક વાર્તાનો જે આપણો નવલકથાનો જે હીરો છે કાનજી, એની મનોદશાનું આલેખન પન્નાલાલ પટેલ એટલું સરસ રીતે કરે છે કે જેમાં એમની સર્જકતા આખી મોરી ઉઠે છે. કૃતિનો જે આખો નવલકથાનો જે આખો સમય છે, કથા સમય, એ માત્ર ને માત્ર 16 મહિનાનો છે. જન્માષ્ટમીએ જો અહીંયા મેળો છે ને, એ મેળો પછી એની અંદર જે આવતું ચકડોળ, એ જીવન આપણે કહીએ ને કે આપણે ઘણી વાર નથી કહેતા પૃથ્વી ગોળ, એટલે કે જ્યાંથી શરૂ થાય ત્યાં પૂર્ણ થાય, એટલે આ પ્રતીકનો ઉપયોગ પણ પન્નાલાલ પટેલ કરે છે. એટલે જન્માષ્ટમીએ ભરાતા શ્રાવણી મેળાથી શરૂ થયેલી આ કથા બીજા વર્ષના કારતક માસની પૂર્ણિમાના દિવસે ભરાયેલા મેળામાં અંત પામે છે. એટલે આટલા ટૂંકા સમયપટ પર વિસ્તરેલી આખી આ રચના છે. એકબીજા સાથે ગૂંથાયેલી, ગૂંચવાયેલી નાની મોટી અનિવાર્ય ઘટનાઓ વડે આ નવલકથા જે છે એ આગળ વધે છે. કાનજી અને જીવી આ જન્માષ્ટમીના શ્રાવણી મેળામાં મળે છે, માલે છે, અને એક સાથે ચકડોળમાં ભેગા થઈ જાય છે અને એકબીજા માટે પ્રેમની ગાઢ સંવેદના અનુભવે છે. પણ કાનજી આંજણા કોમનો પાટીદાર છે, પટેલ છે, અને જીવી એ વાળંદ જ્ઞાતિની છે. તમે જુઓ, નવલકથા પોતે પણ પ્રગટ થઈ છે 1940માં, બરાબર. એટલે 60 એ અને 24 એટલે લગભગ આજથી 85 વર્ષ, જેને કહેવાય 84-85 વર્ષ પહેલાની વાત. તો તે વખતનો તો જે આખો સમાજ હતો, સમાજમાં આવા જ્ઞાતિના, જાતિના જે બધા કુરિવાજો કે ચુસ્ત રિવાજો, આ બધું ફેલાયેલું હતું. અને એમાં એમના બેને એક થવું કે લગ્ન કરવા એ કદાચ શક્ય નહોતું, અથવા તો સમાજની વિરુદ્ધ જઈને આ કામ કરવું કદાચ શક્ય નહોતું. પણ પ્રેમ તો છે, તો શું થાય છે આગળ? તો એ રીતે એ જ્ઞાતિભેદને કારણે આ લગ્ન શક્ય નથી. અને એવી જ રીતે કાનજી જે છે એના ઉપર પોતાના મોટા ભાઈના કુટુંબની જવાબદારીઓ પણ હતી. આથી પોતાની માનવીય મર્યાદાઓ, નિર્બળતાઓ અને રૂઢ સામાજિક નીતિ નિયમોના બંધનને કારણે કાનજી જીવીને પરણતો નથી, પણ પોતાની આંખ સામે તો રહેશે એવું ધારી અને પોતાના ગામના વાળંદ એવા ધૂળા સાથે જીવીના લગ્ન કરાવે છે. અને જીવી પણ એ જ આશા સાથે ધૂળા સાથે લગ્ન કરે છે કે કદાચ એ પરણી ના શકી, પણ કાનજીને આંખ સામે રોજ જોઈ શકશે, મળી શકશે. આ બધું વિચારીને એ પોતાના પ્રેમ માટે કરીને પ્રેમનું સમર્પણ પણ આપે છે. પણ પરિસ્થિતિ આખી વિપરીત થાય છે. ધૂળો જીવીને સુખી રાખી શકતો નથી. એના પર સતત શંકા કરે છે, અત્યાચાર કરે છે, એને મારે છે. આ રીતે જીવીને સતત રીબાતી જોતા આ બાજુ કાનજીની મનોદશા પણ યોગ્ય રહેતી નથી. એ સતત પીડાય છે કે મારા કારણે જીવીનું જીવતર છે એ જાણે કે ધૂળમાં મળી ગયું. એટલે કાનજી છે એ જીવીને લઈને ત્યાંથી નીકળે, પણ પોતાના ભગત, જો મેં કીધું ને કે ક્યાંક ને ક્યાંક પન્નાલાલ પટેલના બાળપણમાં ગામમાં જ્યાં એમના પ્રસંગો થયા હતા, આપણે વાત ના કરી કે યજ્ઞના દિવસો હતા અને બૈબા સાથે એ મળ્યા અને એમને જે પ્રેમની અનુભૂતિ થઈ, તો ક્યાંક ને ક્યાંક એ કિશોરાવસ્થાનો જે પ્રેમ હતો એ અહીંયા દેખાય છે. અને જીવીને ત્યાં મૂકે છે. લાવ્યા પણ રાખજે એવી ભગતને ટેલ કરે છે. અને આ વેણથી કાનજી બંધાય પણ છે. અને કાનજી નૈતિકતા દાખવીને પણ જીવી પોતાના જીવનમાં જે દુઃખી છે એ દૂર રહી છે એટલું જ નહીં, પણ જે ગામમાં પરણાવી હતી પોતાની નજર સામે રાખવા માટે,
એને સતત પીડાતી જોઈ અને કાનજી છે એ ગામ છોડી દે છે. જીવીએ આવી દુઃખભરી, હવે આ બધી પરિસ્થિતિ જીવીના મગજ ઉપર અસર કરી જાય છે, એટલે એ આત્મહત્યાનો, જિંદગીને ટૂંકાવી નાખવાનો પ્રયાસ કરે છે અને એ ઝેર ભેળવીને રોટલો ઘડે છે, રોટલામાં ઝેર ભેળવી નાખે છે અને પોતે એમ કે ખાઈ જશે, પણ અનાયાસે એ રોટલો ધૂળો ખાઈ જાય છે. અકસ્માતે એ રોટલો, જીવીનો પતિ ધૂળો ખાઈ જાય છે અને મૃત્યુ પામે છે. અને આખો આરોપ ગામ લોકો જીવી ઉપર ઓઢાડે છે. આ આખી વાત જાણીને ગામ છોડીને ગયેલો કાનજી ગામમાં આવે છે, પણ જીવીને મળ્યા વિના પાછો જતો રહે છે અને જીવીને અત્યંત પીડા થાય છે. મળ્યા વગર જ જતા રહ્યા. આ પ્રશ્નનો જવાબ એને મળતો નથી. એની વેદના એને સતત થાય છે. આ વેદનાના ઓથારે જીવીનું જે રહ્યું સયું જીવન હતું એને સતત કોરી ખાય છે. એ સુધબુધ ખોઈ બેસે છે, એને માનસિક અસર થઈ જાય છે. બધા એને ગાંડી માને છે અને આ ગાંડપણના નિવારણ માટે ગામના જે મુખી હતા એના આગ્રહથી ભગત તથા ગામ લોકો સાથે જીવી મેળામાં પહોંચે છે ને મેળામાંથી મિત્રો તથા ભગતની હાજરીમાં ગાંડી જીવીને ઉપાડીને કાનજી મોટરમાં બેસીને જતો રહે છે. આમ જે જન્માષ્ટમીના શ્રાવણી મેળાથી જે પ્રેમ કથાની શરૂઆત થઈ હતી, એ નવલકથાનો અંત કાર્તકી માસના કાર્તકી પૂનમના મેળામાં એ જે કાનજી જીવીને શરૂઆતમાં લઈ નથી જઈ શકતો, એ હવે એને લઈ જાય છે અને આ રીતે નવલકથાનો અહીંયા અંત પણ આવે છે. કાનજીની આખી જે દ્વિધાગ્રસ્ત જે મનોદશા છે એ આખી નવલકથા દરમિયાન ચાલે છે. એને પરણવું પરણી નથી શકતો, નજર સામે રાખી મૂકવા માટે ગામના વાળંદ સાથે પરણાવે છે અને હવે નજર સામે સતત જીવીને પીડાતા જોયા કરે છે, દુઃખી જોયા કરે છે. એ સહન નથી કરી શકતો એટલે ગામ છોડીને જતો રહે છે. પછી જે જીવીની પરિસ્થિતિ થઈ એને ખબર પડે છે, જીવીને મળી નથી શકતો. આ આઘાતથી જીવી માનસિક સંતુલન ખોઈ બેસે છે અને જે આ મુખી ને મિત્રો ને ભગતને એને મેળામાં લઈને આવે છે અને બધી જ દ્વિધામાંથી મુક્ત થઈને કાનજી જીવીને લઈ અને જતો રહે છે. એટલે મનુષ્યમાં રહેલો જે સત્વનો, સાચા પ્રણયનું જે તાકાત છે, જે બળ છે, એનો અહીંયા આગળ વિજય થાય છે. રઘુવીર ચૌધરી પોતે કહે છે કે આ માત્ર જ્ઞાતિભેદના અંતરાયની કથા નથી, પણ કાલજયી લગ્નની ઓળખ પણ એ બની રહે છે. પ્રેમની તીવ્ર અનુભૂતિ અને આત્મસંયમ વચ્ચેનો સૂક્ષ્મ સંઘર્ષ જાનપદી સૃષ્ટિના સહજ પ્રતીકો દ્વારા કળાનું રૂપ પામે છે. પન્નાલાલ પટેલે પાત્રોના મનની અંદર જે સંચલનો ચાલે છે, જે મૂંઝવણો ચાલે છે, સ્વગતોક્તિ છે, એટલે કે જાત સાથે જે વાત કર્યા કરે, જે શેક્સપિયર કહે છે ને, ટુ બી ઓર નોટ ટુ બી, કરવું ના કરવું, આ જે આખી મથામણ છે એ સતત ચાલ્યા કરે છે. એને પન્નાલાલ પટેલ બહુ જ તટસ્થતાથી અને કુશળતાથી નિરૂપે છે. ખાસ તો કાનજી અને જીવીના જે મનોસંચલનો, એ લોકોની જે મનોદશા, એ લોકોની જે દ્વિધા, એ પન્નાલાલ પટેલ બહુ જ કુશળતાથી અને કલાત્મકતાથી નિરૂપે છે. અહીંયા પ્રણય છે, પ્રણયમાં મિલન છે, એનો વિરહ છે અને એમાંથી પણ જે પીડા ઉત્પન્ન થાય છે એની અભિવ્યક્તિ અહીંયા આગળ કરેલી છે. હવે જો એક આખો પ્રસંગ છે કાનજીના ચિત્તમાં જ પ્રથમ પ્રીતનું, એનું પ્રેમનું સંવેદન છે જીવી માટેનું, પણ જીવીને એ ધૂળા સાથે પરણાવે છે અને એ જે પહેલી રાત્રિ હોય છે ત્યારે કાનજી છે એ જીવીને પાછી વળી જવાની સલાહ પણ આપે છે. એ પ્રસંગ છે. પછી ઝાકળિયા વખતે કાનજીને મળવા જતી જીવી છે, ભુવાઓ વચ્ચે ઘેરાયેલું, કારણ કે ગાંડી ગણે છે ને આપણે જોઈએ છે કે ગામમાં બધું, તો એના જે મનોસંવેદનો છે, કાનજી જીવીને મળ્યા વગર જતો રહે છે, એ પછી જીવીનો જે વલોપાત છે, આ બધું નિરૂપણ એ આ નવલકથાની ક્યાંક ને ક્યાંક વિશેષતા બની રહે છે. અહીંયા આગળ મેળાનું વર્ણન, પછી જે ચકડોળ એ જીવનનું જે પ્રતીક બને છે, એ
પછી ભુવા, ભમતી માતાના પ્રસંગે થયેલો ભુવા વગેરેનું જે ઝીણવટ ભર્યું વર્ણન છે. ઉનાળો, શિયાળો, ચોમાસું એમ બદલાતી ઋતુઓના પ્રકૃતિ ચિત્રણો છે. શરદ પૂનમ અને એવા બીજા લોક ઉત્સવના જે નિરૂપણ છે. એટલે એમ કહો ને કે આખી જે કથા છે એ ગામને નવલકથાના પાના ઉપર નહીં પણ વાચકના ચિત્તમાં એઝ ઇટ ઇઝ એટલે સાંગો પાંગ નિરૂપિત કરીને આપે છે. પન્નાલાલ પટેલની અહીંયા જે ભાષા છે, તમે જુઓ કે પાત્રોનું મનોગત વલણ પ્રગટ કરવા માટે જુઓ, ક્ષિતિજ લગ પહોંચતા સૂર્યના પિયા અજવાળા મકાઈના રાડામાંથી છણાઈને આવતા હતા. એમાં છણાઈને જીવવાની, એટલે આપણે તડકો ઘણી વખત તમે જો બારી આમ બંધ હોય પણ એની તિરાડમાંથી ઘણીવાર કેવો ઝીણો આવ્યા કરતો હોય. તો આજે છણાઈને કરેલો જે શબ્દ પ્રયોગ છે એ કાંજી અને જીવીની આવનારી પરિસ્થિતિનો પણ સંકેત પ્રગટ કરે છે. અહીંયા આગળ રૂઢિપ્રયોગો, કહેવતોનો ઉપયોગ કર્યો છે. એ ઉપરાંત ગાણા ગાવા, ભૂવા ધણાવવા, ડાકલા વગાડવા, માતા આવવી, લૌકિક કરવું, કૂવો, પનિહારી, ખેતર, ખળા, મેળો, ચકડોળ, આ બધું જ એક જાનપદી સૃષ્ટિને આપણી નજર સમક્ષ જીવંત કરી આપે છે. તો પન્નાલાલ પટેલની આ બહુ યશોદાયી કૃતિ છે. તમે એમાંથી આ સેમિસ્ટરમાં પસાર થયા જ છો, પણ આ ઉપરાંત તમે અનુકૂળતાએ એમની માનવીની ભવાઈ જે છે એ નવલકથાનું પણ પઠન કરજો. છપ્પનિયા દુકાળનું અદ્ભુત વર્ણન એની અંદર કરવામાં આવેલું છે. તો પન્નાલાલ પટેલની વાર્તાઓમાંથી આપણે આવતા સેમિસ્ટરમાંથી પસાર થવાનું છે, પણ એ સિવાય એમની આ જે નવલકથાઓ છે એમાંથી પણ તમે પસાર થશો તો ખૂબ ગમશે. બહુ ઊંચા ગજાના એવા આપણા સાહિત્યકાર છે પન્નાલાલ પટેલ, અને એમના સાહિત્ય સર્જનમાં વાસ્તવવાદ, જનપદ અને ગ્રામીણ સંવેદના દ્વારા માનવીય સંવેદનો એમણે પ્રગટ કર્યા છે. એમની કથન શૈલી અને લોક ભાષાનો ઉપયોગ એ ભાવકોને પોતાના પ્રત્યે આકર્ષવામાં સફળ થાય છે. તો પન્નાલાલ પટેલના જીવન અને સાહિત્ય સર્જન વિશે તમને જો પ્રશ્ન પૂછાય તો આ બધી વિગતો તમારે લખવાની આવે.